જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। આજે હું તમારી સમક્ષ આજ સુધી કોઈએ ન સાંભળી હોય તેવી અદ્ભુત અને અલૌકિક એવી ખોડિયાર માની પાવનકારી સાખી પ્રસ્તુત કરવા જઈ રહી છું। નવરાત્રિ દરમિયાન આ સાખી ગાવા કે સાંભળવાથી વર્ષ દરમિયાન તાવ તર્યો કે કોઈ આધિવ્યાધિ નડતી નથી અને આ ખોડિયાર માની અદ્ભુત સાખી સાંભળવાથી મન પ્રફુલ્લિત રહે છે। हे याद शक्ति आदेशवाणी चांदो सूरज दिसे रूड़ी हाख देहो कारो देवी रानव घन्ने भाले बैठी खोड़ियार खड़कावे चूड़ो छुट्टी वेणी वळे अंबोडो 32 भोजन 32 थाळ जगत मां तो जय जयकार तू गड़े मां तू गड़े एकलड़ी तू वाणे चढ़े तारा सेवक तने भजे तू छो माड़ी मोटे गजे संकलपुरना टोडावाड़ी ब्रह्मकुपाड़ी माया रूपी जयकार हयकार जगतમાં તો જય જયકાર। આપણા સનાતન ધર્મમાં વર્ષમાં 4 નવરાત્રિઓ આવે છે। એમાં મુખ્ય 2 નવરાત્રિઓ છે, એક તો શારદીય અને બીજી ચૈત્રી નવરાત્રિ। નવરાત્રિ દરમિયાન આ સાખી ગાવાનું અને સાંભળવાનું પૌરાણિક મહત્ત્વ પણ છે। પહેલાંના જમાનામાં લોકો શેરીએ શેરીએ માતાજીની ગરબીની સ્થાપના કરતા હતા અને પહેલાંના જમાનામાં અત્યાર જેવું નહીં હતું। અત્યારે તો આપણે ડીજેના તાલે રાસ ગરબા રમીએ છીએ, પરંતુ પહેલાં આપણા મમ્મી દાદી કે નાનીના વખતમાં તે લોકો જાતે જ માતાજીના ગરબા ગાઈને રાસ ગરબા રમતા હતા। ત્યારે સર્વપ્રથમ આ ખોડિયાર માની સાખી ગાઈને પછી જ બીજા ગરબાની શરૂઆત તેઓ કરતા હતા। એવી માન્યતા પણ હતી કે આ ખોડિયાર માની અલૌકિક સાખી ગાવા કે સાંભળવાથી ઘરમાં ધન ધાન્યની કમી રહેતી નથી અને વર્ષ દરમિયાન આપણા કુળદેવીની કૃપા દ્રષ્ટિ આપણા પર વરસતી રહે છે। મેં આ સાખી મારા મમ્મી પાસેથી શીખી છે અને મારા સગા સંબંધીમાંથી કોઈને પણ આ સાખી આવડતી નથી, એટલે આ સાખી ઘણી જૂની છે। જો કોઈએ આ સાખી સાંભળી હોય તો પ્લીઝ મને કમેન્ટમાં અવશ્ય કહેજો અને તમારા કુળદેવીનું નામ અવશ્ય લખજો। મને તો માં ખોડિયારની આ સાખી એટલી બધી પ્રિય છે ને કે દરરોજ સાંજના રસોઈ બનાવતા બનાવતા આ સાખી હું ગાવ જ છું। આ સાખી ગાવાથી હું ગમે તેટલી કેમ ન થાકી ગઈ હોઉં તોય મારું મન અતિ પ્રસન્ન થઈ જાય છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। જો આપ આ ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન્સને દબાવી દો, જેથી કરીને આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી, શેર કરી, કમેન્ટ કરવાનું ચૂકશો નહીં। જય શ્રી કૃષ્ણ।